તો હેલો ગાઈસ, આજના નવા વિડીયો તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાના છીએ જાંબુડાથી આશરે 7 થી 8 કિલોમીટર દૂર શેખપા રણુજા નામથી પ્રખ્યાત રામાપીરના મંદિરે, અને વहाँ પણ જઈને તમને એનો ફૂલ્લી ઇન્ફોર્મેશન વિડીયો તમને હું બતાવવાનો છું. તમે જે સામે જોતા હશો તો પોલીસનો પણ બંદોબસ્ત વहाँ હોય છે 365 દિવસ માટે. અને તમે સામે જે ચિત્રો જોતા હશો, અહીંયા શેરડી રસની પણ સુવિધા હોય છે. 365 દિવસ શેરડીનો રસ ચાલુ જ હોય. કોક જ એવો દિવસ આવે કે દિવસના શેરડીના રસનો પ્રસાદ બંધ હોય. તમે આજુબાજુ જોતા હશો, એ એક ખૂબ જ મોટા પ્રમાણમાં તેમાં પાર્કિંગની સુવિધા પણ છે. હાલો મિત્રો, હવે આપણે ફાઇનલી અંદર જવાના છીએ. મંદિરની અંદરનો પણ તમને એક અદ્ભુત નજારો બતાવીશ, તો વિડીયોમાં જોડાયા રહેજો. અહીંયા ઘણી બધી પબ્લિક પણ દર્શન કરવા માટે આવે છે, અને અષાઢી બીજના દિવસે તો પણ અતિ જ કહી શકું તો કહી શકાય. અહીંયા એટલા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હાલો, અત્યારે આપણે અંદર જઈએ છીએ. અંદર હું પહોંચી ગયો છું. હવે તમને મંદિરની આજુબાજુનો પૂરેપૂરો વ્યૂ બતાવીશ. તમે વિડીયોમાં જોડાયા રહેજો. અહીંયા જમી લઈએ બીજું. તમે પણ દર્શન કરી લેજો, હું પણ દર્શન કરી લઉં. હવે આપણે રામદેવપીર સપા મંડળ અંદર જવાના છીએ. તમને એના પણ વ્યૂ બતાવવાનો છું. આ છે રામદેવપીરની સભા મંડળ. અહીંયા ઘણીવાર રામધૂન તેમજ અલગ અલગ પ્રોગ્રામ હોય છે. ચેમ્બરમાં दूध के गले में दिन में लेंगे के
તો હાલો અત્યારે આપણે પહોંચ્યા ગયા છીએ મોમાઈમાના મંદિરની બાજુમાં. જય મોમાઈમાં. તમને આજુબાજુ દેખાતા હશે પબ્લિક અહીંયા જમવાનું રસોડું બને છે અને અહીંયા બધા લોકો પ્રસાદનો આનંદ માણી રહ્યા છે. હાલો આપણે હવે વहाँ પણ જશું. તો ફાઇનલી હમણાં આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગની એક બાજુમાં પ્રસાદ સમિતિ છે ત્યાં. પ્રસાદમાં આપણે ખીચડી, શાક, રોટલી, ગુંજી, ગાંઠિયા એટલી વસ્તુ છે. અને સોરી મિત્રો, હું માફ કરું છું કેમ કે પ્રસાદ સમિતિમાં વિડીયો અલાઉડ નહોતો, તે માટે વિડીયો રેકોર્ડ થયો નથી.